અમદાવાદના દૂરદર્શન પરિસર ખાતે સ્વચ્છતા હી સેવા અંતર્ગત મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેરની સાલ હોસ્પિટલના નિષ્ણાત તબીબો અને ટીમ દ્વારા હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું। ત્યારે આ કેમ્પમાં દૂરદર્શનના અધિકારીઓ, પદાધિકારીઓ અને કર્મયોગીઓએ ભાગ લીધો હતો અને હેલ્થ ચેકઅપનો લાભ લીધો હતો। હેલ્થ ચેકઅપ બાદ ન્યુરોલોજિસ્ટ ડોક્ટર એકતા અર્તવાણીના માર્ગદર્શનમાં હેલ્થ ટોકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દૂરદર્શનના તમામ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સ્વાસ્થ્ય અંગે મૂંઝવતા પ્રશ્નો પૂછ્યા હતા, જેમનું ડોક્ટર એકતા દ્વારા સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। 2 ઓક્ટોબરથી શરૂ થયેલા સ્વચ્છતા એક્શન પ્લાન અંતર્ગત અમે આજે દૂરદર્શનના રેગ્યુલર કેઝ્યુઅલ દરેક પ્રકારના સ્ટાફ માટે આ એક કેમ્પ આયોજન કર્યું છે, જેમાં સૌની હેલ્થનું ચેકઅપ થશે અને એમને એ પ્રમાણે માર્ગદર્શન આપવામાં આવશે। ત્યારબાદ એક લેક્ચર પણ રાખેલ છે, જેમાં એપિલેપ્સી, ખેંચ, મિર્ગી, આંચકી વગેરે ઉપર ડૉક્ટર એકતા અર્તવાની તરફથી એક લેક્ચર આયોજિત છે। બેઝિકલી બેઝિક મેડિકલ ચેકઅપ કેમ્પ રાખવાનો એક પર્પઝ એક જ છે કે આજની તારીખમાં જે બ્લડ શુગરને લગતું કે બીપીને લગતા ઘણા બધા કેસીસ થતા હોય છે કે જે હાર્ટ રિલેટેડ કે જેને પણ સંબંધિત હોય એમાં એ લોકોને પ્રોપર ગાઈડન્સ અને કંઈક સજેશન મળે એના માટેથી અમે લોકો એક આ સ્મોલ અમારા તરફથી એક નાનું કેમ્પ આયોજન કર્યું છે। સાલ હોસ્પિટલ દ્વારા એક હેલ્થ ચેકઅપ કેમ્પ ઓર્ગેનાઇઝ થયું હતું, જેમાં કોમન હેલ્થ ચેકઅપથી જે બ્લડ પ્રેશર હોય એ ડાયગ્નોઝ થઈ શકે છે અને મેં એક લેક્ચર આપ્યો હતો ન્યુરોલોજિકલ ડિસઓર્ડર્સ ઉપર, જે ગેરમાન્યતાઓ હોય અને જે સાચી ટ્રીટમેન્ટ હોય એ પ્રોપરલી થઈ શકે, પ્રોપર બીમારીઓ ડાયગ્નોઝ થઈ શકે અને એનું ઇલાજ સમયસર દર્દીઓને મળી શકે છે।